પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને પ્રભુ આજનો આશીર્વાદ આપણા જીવનોમાં આપે. આજે 25મી માર્ચ 2026 અને બુધવારનો આ દિવસ, અને આજે બુધવારે નિકિતાબેન જોનભાઈ ક્રિશ્ચન, જેઓ સીટીએમ વિસ્તારમાં કેથોલિક ચર્ચ છે ત્યાંના સભ્ય છે અને કેથોલિક આરાધના સેન્ટરમાં મહિલા મંડળની બહેનો વચ્ચે તેઓ સંગત કરે છે, વચનની સેવા આપે છે, પ્રભુના વચનો શીખવે છે અને કોઈ પણ બાઇબલ ક્વિઝમાં તેઓ પ્રભુની કૃપાથી પ્રથમ આવે છે. અને સાથે સાથે તેઓ વલ્લભ વિદ્યાનગર આણંદમાં શૈક્ષણિક સેવામાં તેઓ નોકરી કરતા હતા. અને આજે આ મનન એમણે આપણને મોકલ્યું છે. ગણનાનું પુસ્તક 35મો અધ્યાય 11 અને 12મી કલમ. ગણના 35, 11 અને 12. ત્યારે તમે પોતાને સારું આશ્રય નગરો ઠરાવો. યહોવાએ મૂસાને જણાવ્યું કે જ્યારે તમે વચનના દેશમાં જાઓ છો ત્યારે ત્યાં અમુક શહેરોમાં આશ્રય નગરો બનાવજો. એનો હેતુ કયો હતો? કે કોઈ વ્યક્તિથી અજાણતામાં ખૂન થઈ જાય, જાણી જોઈને નહીં, અજાણતામાં ખૂન થઈ જાય ત્યારે લોકોના મારથી બચવાને માટે એ જે આશ્રય સ્થાનમાં જતો રહે, ત્યાં અંદર બેસી જાય તો લોકો તરફથી એને સહન કરવાનું ના થાય, બચાવ થાય. આજે આપણા દેશમાં પણ જો કોઈક ડ્રાઈવરથી અકસ્માત થઈ ગયો અને લોકોનું ટોળું એની પાછળ પડે ત્યારે નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને ડ્રાઈવર બેસી જાય તો લોકોથી બચી જાય, આગળની કાર્યવાહી ચાલે. અને હું માનું છું કે આ જે કોન્સેપ્ટ છે એ આ ગણનાના પુસ્તકના આશ્રય નગરો પરથી જ આવ્યો હશે. એ ગમે તે છે, પરંતુ પ્રભુનું વચન કહેવામાં આવ્યું કે તમે આશ્રય નગરો બનાવો. અને આશ્રય નગર બનાવવાને માટે યહોશવા 20મો અધ્યાય 7 અને 8મા અધ્યાયમાં 6 આશ્રય નગરો બનાવ્યા. 6. કાદેશ, જેનો અર્થ થાય છે પવિત્ર, જે યર્દન નદીની પશ્ચિમ બાજુ કાદેશ એટલે પવિત્ર. સખેમ એટલે એનો અર્થ થાય છે ખભો. હેબ્રોન એનો અર્થ થાય છે સંગત. અને યર્દન નદીની પૂર્વ બાજુ બીજા 3, બેઝેર એટલે કિલ્લો, રામોથ એટલે ઊંચું સ્થાન અને ગોલન એટલે ખુશી ને આનંદ. આ 6 આશ્રય સ્થાનો, આશ્રય નગરો બનાવ્યા કે આવા સમયે ત્યાં લોકો જતા રહે, આશરો લે અને બચી જાય. હવે આ જ બાબતને પ્રભુ ઈસુમાં આપણે જોઈએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે આપણા તારનાર તરીકે સ્વીકારીએ છીએ તો એ પવિત્ર પ્રભુ છે, એ આપણા માટે સર્વશક્તિમાન છે, આપણો બોજ ઉચકે છે, આપણે એની સંગત કરી શકીએ છીએ, એ આપણા માટે કિલ્લો છે, એ આપણને ઊંચું સ્થાન આપે છે, માન આપે છે અને ઈસુમાં આપણે ખુશી આનંદ વ્યક્ત કરી શકીએ. આ 6 આશ્રય નગરના અર્થ હતા એ પ્રભુ ઈસુમાં પરિપૂર્ણ થાય છે. પ્રભુ ઈસુમાં પરિપૂર્ણ થાય છે. અને આપણે પ્રભુ ઈસુને તારનાર તરીકે સ્વીકારીએ છીએ તો આપણી ચિંતાઓ પ્રભુની પાસે લાવીએ છીએ, આપણા પાપોની કબૂલાત કરી છે અને પ્રભુ આપણને ક્ષમા આપે છે. અને એવો પ્રભુ આપણને મળ્યો છે. અને એટલા માટે દાઉદ રાજા ગીતશાસ્ત્ર 55 ને 22 કહે છે
કે તારો બોજો યહોવા પર નાખ, તારી સગળી ચિંતા મારા પર લાવ. પિત્તર પણ કહે છે. અને એ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે પવિત્ર પ્રભુ છે, આપણા માટે સર્વશક્તિમાન છે. આપણે એની સંગત કરી શકીએ છીએ. એ આપણો કિલ્લો છે. પ્રભુમાં આપણને માનને ઊંચું સ્થાન આપે છે અને પ્રભુમાં આનંદ કરીએ છીએ. તો આ બાબત, આશ્રયનગરની બાબત પ્રભુ ઈસુમાં પરિપૂર્ણ થાય છે. સમજવામાં પ્રભુ સહાય કરે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. આશ્રયનગરોની વ્યવસ્થા જૂના કરારમાં આપી અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમે અમારા આશ્રય સ્થાન બન્યા છો. માટે અમે આભાર માનતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.